तो एक महत्वपूर्ण समाचार सूरत थी सामे आव्या छे तेना उपर पण नजर करी रहीए। सूरतमां नासिरनगर डिमोलेशन मुद्दे आ सौथी मोटा समाचार सामे आव्या। વધુ કાર્યવાહી કરતા હવે 2 કાર્યપાલક ઇજનેર સહિત 5 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડિમોલેશન મામલે બેદરકારી દાખવનાર 5 જેટલા ઇજનેરો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે સુરત પાલિકાની આ કડક કાર્યવાહી સામે આવી છે। ડિમોલેશનનો જે મુદ્દો સામે આવ્યો હતો ત્યારબાદ તેમાં એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડિમોલેશનનો મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ રજનીકાંત જાંગ અને અર્પણ પરમાર સહિત મોનિકા ગઢિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે અલગ અલગ લોકોના સસ્પેન્શન અત્યારે સમાચાર સામે આવ્યા, કારણ કે સુરતમાં નાસિરનગરમાં ડિમોલેશનનો આ મુદ્દો સમગ્ર ગુજરાતભરમાં ચર્ચામાં ખૂબ જ રહ્યો છે અને ત્યારબાદ પાલિકા જાગી હતી ને एक बाद एक जे प्रमाणे अत्यारे कार्यवाही करवामां आवी छे। 5 इजनेरो अत्यारे सस्पेन्ड करवामां आव्या छे। सूरत महानगरपालिकाए जे प्रमाणे कार्यवाही हाथ धरी छे। डिमोलेशननो आ मुद्दो सामे आव्या बाद तेनी साथे ज लोकोमां भारे आक्रोश जोवा मळ्यो हतो, कारण के तेने भूतिया डिमोलेशन कहेवामां आव्युं हतुं અને ત્યારબાદ સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા આ મુદ્દો સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો અને તેને જોતા જે પ્રમાણે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, મુખ્ય સૂત્રધાર સહિત 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। तो डिमोलेशन मामले बेदरकारी तमाम लोकोए जे दाखवी हती तेने लईने सतत तपास करवामां आवी रही हती अने अंते जे प्रमाणे कार्यवाही हाथ धरवामां आवी छे। 5 जेटला लोकोने सस्पेन्ड करी देवामां आव्या छे अने आ तमामनी वच्चे मुख्य सूत्रधार सुजल प्रजापति पण सस्पेन्ड करवामां आव्या छे अने बीजी तरफ रजनीकांत जांग सहित अर्पण परमार, मोनिका गढ़िया पण सस्पेन्ड करवामां आव्या छे। एक बाद एक जे प्रमाणे अलग अलग नामोनी माहिती सामे आवी छे, जो के हजू पण तेमां अलग अलग तपासो करवामां आवी रही छे। जे समग्र आ डिमोलेशननो मुद्दो रह्यो हतो तेमां जे बेदरकारी दाखववामां आवी हती, जे ते समये कोईपण अधिकारी बोलवा माटे तैयार नहोतुं अने मुद्दो छेक सीएमओ सुधी पहोंची गयो हतो। गांधीनगर साथे मुद्दो पहोंच्यो हतो गांधीनगर खाते। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, મુદ્દો ખૂબ જ આ ચર્ચામાં રહ્યો હતો અને જે તે સમય અને હવે અંતે કાર્યવાહી જે પ્રમાણે થઈ છે, 5 લોકો સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું વધુ માહિતી? बिल्कुल जे प्रकारे सूरतना नासिरनगरनो बहुचर्चित डिमोलेशन मामलो हतो। आ डिमोलेशननी अंदर 5 जेटला जे सूरत महानगरपालिकाना कर्मचारीओ जे छे तेમને સસ્પેન્ડ કરી દેવામાં કર્મચારીઓ જે છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। अधिकारीओ त्या डिमोलेशन स्थळे हाजर हता। त्यारबाद जे प्रकारे आक्षेपो थया हता त्यारे ते लोको कही रह्या हता के अमे घटना स्थळे हाजर नहोता, परंतु मीडियाए स्पष्ट साबित करीने बताव्युं हतुं के तेओ घटना स्थळे हाजर हता અને તેને જ લઈને તપાસ સમિતિની રચના થઈ હતી। આ લોકો હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને અંતે જે પ્રકારે 5 જેટલા જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જયંત રામજી વાલા અને તેમનો સમાવેશ થાય છે। તો ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર અને આસિસ્ટન્ટ ઇજનેર જે છે મોનિક ગઢિયા તેનો પણ સસ્પેન્ડ કરાયા છે। તો જુનિયર ઇજનેર નરેશ કુમાર ગલસરનો પણ આમાં સમાવેશ થયો છે। આમ આ 5 અધિકારીઓ જે છે તેમને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ નાસિરનગર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે આ લોકો કહી રહ્યા હતા કે લાઈનદોરી માટે ગયા હતા, પરંતુ જે પ્રકારે ત્યારબાદ ડિમોલેશન થયું હતું અને હાઈકોર્ટમાં આખો મામલો સામે આવ્યો હતો અને એક બાદ એક એમ અલગ અલગ કડીઓ મળતી ગઈ, અધિકારીઓ મળતા ગયા અને ત્યારબાદ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના કમિશનરે કબૂલ્યું હતું કે તેઓ ઘટના સ્થળે જે ડિમોલેશન છે તેમાં લાઈનદોરી માટે ગયા હતા, પરંતુ મહત્વની વાત છે કે ડિમોલેશન કર્યું કોણે તે એક પ્રશ્ન હતો। તેમને સ્વીકાર્યું હતું કે તેમના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। તો હાલ હાઈકોર્ટે જે પ્રકારની કામગીરી કરી છે અને કામગીરી બાદ જે પ્રકારે હાલ સુરત મહાનગરપાલિકા જે છે તેમના દ્વારા અત્યારે હાલ તપાસ સમિતિની રચના થઈ છે અને રચના બાદ જે પ્રકારે 5ના જે પ્રકારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 5ને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।